સંઘ પ્રદેશ દીવ અને દાદરાનગર હવેલીના લોકોમાં પણ પીએમની મુલાકાતને લઈને ઉત્સાહનો માહોલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં 2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલી આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે। આ સાથે જ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરશે। तो दमण में सी फ्रंट रोड पर 1.1 किलोमीटर लांबा ट्रेक पर टॉय ट्रेनનું પણ લોકાર્પણ કરશે। દીવમાં પણ તેઓ વિકાસના કામોના લોકાર્પણ કરશે। પીએમ સેલવાસમાં જંગી સભાને પણ સંબોધિત કરશે। પીએમના કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે મેડિકલ કોલેજ અને નમો મેડિકલ હોસ્પિટલનું ઉદ્ઘાટન થવાનું છે અને જે મેડિકલ હોસ્પિટલ જે હમણાં જે બની છે એ મને લાગે ત્યાં સુધી સૌથી એક મોડલ હોસ્પિટલ છે અને એવી હોસ્પિટલ જે અહીંયાના લોકોને સ્થાનિક અને આજુબાજુના ગુજરાત કે મહારાષ્ટ્રના બોર્ડરના જે ગામો છે એમને ખૂબ સારી સેવા મળશે। દમણની અંદર પણ જે રીતે રિવરફ્રન્ટ સી ફ્રન્ટ અને બીજા કામો થયા છે, દાદરાનગર હવેલીની અંદર પણ જે વિકાસના કાર્યો થયા છે તેમાંથી ઘણા કામોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। દાદરાનગર હવેલીની જે હોસ્પિટલ હતી એને અત્યારે 400 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। 2500 કરોડથી અધિક ખર્ચના યોગદાનથી આ દાદરાનગરનો વિકાસ થવાનો છે। ત્યારે આપણે સૌ ગામ વતી અને આ શહેર વતી ખૂબ લોકો આમાં એમના ઉત્સાહભેર ખૂબ લોકો પધારવાના છે અને મારા ખ્યાલથી 1.5 લાખની ઉપર સંખ્યાથી આ જાહેર સભા થવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ આવી રહ્યા છે। આપ જોઈ શકો છો સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક છે। અહીંયા આગળ વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। સભા સ્થળ પર છે, તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આ સતત ચોથી વખત છે આ નાનકડા સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહ્યા હોવાથી પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે। કાલે પીએમ અહીં આ સભા સ્થળ પરથી સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને દીવમાં 2587 કરોડના ખર્ચે વિકાસના અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જો વાત કરવા જઈએ તો 105 કરોડના ખર્ચે દીવ દમણની અંદર છે એ વિકાસના 7 કામોનું લોકાર્પણ કરશે। 150 કરોડ રૂપિયાના ખર્ચે દીવની અંદર છે 7 જે વિકાસના કામોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને સાથે જ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી એમાં 800 કરોડથી વધુના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 થી વધારે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આમ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચોથી વખત આવી રહ્યા હોવાથી પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે। અહીંયા આગળ આ સભા સ્થળ પર છે 3 વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યા છે અને 1 લાખ લોકો છે પીએમના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। સભા સ્થળ પર છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્થાનિક દાદરાનગર હવેલી અને દમણની પોલીસની સાથે જ પડોશી રાજ્ય છે ગુજરાત છે ત્યાંની પોલીસને પણ અહીંયા આગળ સુરક્ષા બંદોબસ્તમાં લગાવવામાં આવે છે। સાથે જ અર્ધલશ્કરી દળો પણ અહીંયા આગળ તૈનાત કરવામાં આવે છે। આમ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની સતત ચોથી વખત મુલાકાતે આવી રહેલા પીએમને આવકારવા માટે પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે। અનેક કાર્યક્રમો કાલે પીએમ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે આ નાનકડા પ્રદેશના લોકો છે ઉત્સાહિત છે। ભરતસિંહ વઢેર, ન્યૂઝ એન્ડ ગુજરાતી,